રાંધણ ગેસ અંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે। ગેસમાં તકલીફ ન થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું તેમનું કહેવું છે। ઋષિકેશ પટેલ જે વધુમાં કહે છે, કેન્દ્ર સરકાર સાથે સતત અમે સંપર્કમાં છીએ। ઇન્ડસ્ટ્રી ગેસમાં 50% કાપ કરવામાં આવ્યો છે। ફર્ટિલાઇઝર ગેસમાં પણ 40% કાપ કરી નાખ્યો છે। પુરવઠો જળવાઈ રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। સરકારની પ્રાયોરિટી એ દરેકના ઘરમાં ચૂલો સળગે તેની છે। કોમર્શિયલ ગેસમાં કાપ કરી અને આગળની જે તજવીજ છે તે પણ હાથ ધરવામાં આવી છે તેવું ઋષિકેશ પટેલ દ્વારા કહેવાયું છે। જે સરકાર દ્વારા રાંધણ ગેસ અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝમાં વપરાતો ગેસ કોઈ પણ વ્યક્તિને એની તકલીફ ના પડે, ચિંતા ના પડે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની વખતની ગાઈડલાઈન સાથે કોઈ પણ પ્રકારનો હેવોક ના સર્જાય અને કોઈ પણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલો ન સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે અને કેન્દ્ર સરકાર સાથે સતત એના સંપર્કિત છે। જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે।